વિદ્યાર્થીઓ અને વાલીઓ, ગઈકાલે આયુર્વેદ હોમિયોપેથનું છેલ્લા રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું અને ત્યારે જ મેં કહ્યું હતું કે મારું અનુમાન છે કે હવે પછી આગળ કાઉન્સેલિંગ નહીં થશે અને તમારે કોલેજથી એડમિશન લેવું હોય 8 કોલેજોમાં જે સીટ ખાલી આવી છે તેમાં તમે લઈ શકો. અને આજે એક ન્યૂઝપેપરમાં પણ એ વિશે જ વાત આવી છે જે ગઈકાલે મેં કહ્યું હતું કે જે રીતે એડમિશન કમિટીએ વાત કરી હતી વેબસાઇટ પર, તેનાથી મને મારું અનુમાન એવું થયું કે હવે એડમિશન કમિટી કાઉન્સેલિંગ આગળ નહીં કરશે. અને એનું કારણ, સૌથી મોટું કારણ, એનો ડેડલાઇન જે હોય છે ને જોઈનિંગની, એ ફિનિશ થાય છે, એ પૂરી થાય છે. તો આપણે ડેડલાઇનની વાત કરી લઈએ પહેલે કે ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય આયોગ, આયુષ મંત્રાલય, ભારત સરકાર, આ ફક્ત આયુર્વેદ માટે છે. હા, નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન, મિનિસ્ટ્રી ઓફ આયુષ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો આમાં ફક્ત આયુર્વેદની વાત કરે છે આ લોકો. તો આયુર્વેદવાળા શું કહે છે કે જે અમે ડેટ જે એક્સટેન્ડ કરી છે એ વહેલી હતી, પછી જે ડેટ એક્સટેન્ડ કરી છે કઈ તારીખે કહે છે? 6 નવેમ્બરે. કે યુજીની 25 નવેમ્બર જે જૂની ડેટ હતી એને વધારીને અમે 1 ડિસેમ્બર કરી રહ્યા છે. ક્યાં? આયુર્વેદ માટે. અને પીજી આયુર્વેદ જે છે 8 ડિસેમ્બર હતી એને વધારીને 22 ડિસેમ્બર સુધી અમે લઈ જઈએ છીએ. એટલે 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર આયુર્વેદ માટે આ કટ ઓફ ડેટ છે કે 1 ડિસેમ્બર પહેલાં તમારે કોલેજ જોઈન, એટલે એડમિશન તમારું કન્ફર્મ થઈ જવું જોઈએ. તો પછી કોલેજવાળા આયુષના પોર્ટલ પર રોલ નંબર ને બધું તમારી ડિટેલ એડમિટ કરી શકે, ઇનપુટ કરી શકે કે ભાઈ આ સ્ટુડન્ટે રજીસ્ટર કર્યું છે. તો આયુર્વેદ માટે શું છે? 1 ડિસેમ્બર લાસ્ટ ડેટ. અને આયુર્વેદમાં હાલમાં કોઈ સીટ ખાલી નથી. હવે નોન રિપોર્ટેડ જે સીટ છે એનું આપણને 28 તારીખે ખબર પડશે. 28 તારીખે ખબર પડશે કે એમાં કંઈ બાકી છે કે નહીં. તો તમારી પાસે જેમને આયુર્વેદમાં લેવું હોય તો આ નોન રિપોર્ટેડ રહે પછી તમે 1 ડિસેમ્બર પહેલાં કોલેજથી લઈ શકો. જો આયુર્વેદની વાત કરું કે આયુર્વેદ જો છે એ, જો હમણાં તો સીટ ખાલી નથી, પણ આ જે છેલ્લું રિઝલ્ટ આવ્યું છે એમાં કોઈ નોન રિપોર્ટેડ રહે આયુર્વેદની સીટ, તો જે તે કોલેજમાં આયુર્વેદની સીટ ખાલી પડે તે કોલેજમાં તમને જીક્યુની ફીસ પર તમે એડમિશન લઈ શકો છો વિધાઉટ ડોનેશન. કેમ કે તમે એડમિશન નહીં લેશો તો એની 4.5 વર્ષની ફીસ, 9 સેમેસ્ટરની ફીસ એની જશે, એટલે કોલેજ ખોટમાં જશે, એને 9 સેમેસ્ટરની ફીસ નહીં મળે. એટલે જો તમારે આયુર્વેદમાં એડમિશન લેવું હોય તો નોન રિપોર્ટેડ સીટ જે તે કોલેજમાં આવે તે કોલેજમાં 1 ડિસેમ્બર પહેલાં તમારે જઈને એડમિશન લેવું હોય તો લઈ શકો. આ થઈ ગઈ વાત આયુર્વેદની. હવે આપણે આવીએ હોમિયોપેથ પર કે હોમિયોપેથની સીટ હાલમાં ખાલી છે. તો હોમિયોપેથની જે કાઉન્સિલ છે, નેશનલ કમિશન ફોર હોમિયોપેથી, એને 14 નવેમ્બરે પાસ કર્યું કે અમારી જૂની ડેટ હતી એ 22 નવેમ્બર. તો 22 નવેમ્બરને અમે વધારીને 28 નવેમ્બર કરી રહ્યા છે. એટલે આપણી કાઉન્સેલિંગની લાસ્ટ ડેટ પણ શું છે? રિપોર્ટિંગની 28 નવેમ્બર. અને હોમિયોપેથવાળાએ પણ 22 નવેમ્બરથી શું કહ્યું છે? 28 નવેમ્બર લાસ્ટ કટ ઓફ ડેટ છે હોમિયોપેથમાં જોઈનિંગની. એટલે એડમિશન કમિટીએ હાથ ઊંચા કરી દીધા કે હવે પછી અમે કોઈ રાઉન્ડ કરશું નહીં, આ સીટો એમ જ ખાલી રહેશે. અને પીજી માટે શું લખ્યું છે કે 5 ડિસેમ્બર હતી અને વધારીને અમે 19 ડિસેમ્બર કરી છે. પણ આપણે તો 28 નવેમ્બર જ જોવાનું છે. તો આ જે 10 કોલેજોમાં, 8 કોલેજોમાં, 10માંથી તો પાછી ભરાઈ ગઈ. હવે 8 કોલેજો છે એની સીટની માહિતી મેં અહીંયા લખી છે. અને આમાં 113 કટ ઓફ વાળા જે છે આપણે ઓબીસી, એસસી, એસટી, એ લોકો પણ કોલેજથી લઈ શકે, કેમ કે એ લોકો ઇલિજિબલ છે. તો એડમિશન કમિટી જ્યારે ફિલ કરતી હોય તો ઓપન કેટેગરીમાં ફિલ કરવાની હતી, પણ જ્યારે તમે કોલેજથી એડમિશન લેશો તો જેનો 144થી ઓછો સ્કોર હોય, 113ના ઉપર હોય, 113ના ઉપર જેનો પણ સ્કોર હોય એ લોકો પણ, જે કેટેગરીવાળા હોય, ઓબીસી, એસસી, એસટી વાળા, જો 144 તો ઓપન ઈડબ્લ્યુએસ માટે અને 113 કોના માટે? જે ઓબીસી, એસસી, એસટીથી આવતા હોય એમનો સ્કોર 113 હોય, કોઈ જગ્યાએ એડમિશન મળ્યું ના હોય, 113 હોય કે 113થી ઉપર હોય, તો આ જે 8 કોલેજો છે એમાં ડાયરેક્ટ કોલેજ પર જઈને એડમિશન લઈ શકે છે, પણ 28 પહેલાં એટલે એક જ દિવસ છે. આજે 27 તારીખ છે. આજે તમે જઈને લઈ શકો, જે 8 કોલેજોમાં સીટ ખાલી છે, અથવા આવતીકાલે સવારે જઈને લઈ શકો.
આ જે 8 કોલેજોમાં સીટ ખાલી છે, પછી 29 તારીખે તમે નહીં લઈ શકો ઓફિશિયલી. જે કટ ઓફ લાસ્ટ ડેટ છે એડમિશન લેવાની એ 28 નવેમ્બર છે. એડમિશન કમિટી તો હવે રાઉન્ડ પાડવાની નથી. તો હવે તમારે જો આજે લેવું હોય આ 8 કોલેજોમાંથી કોઈ કોલેજમાં, તો આજે તમે જઈને લઈ શકો છો. ડાયરેક્ટ કોલેજથી વાત કરી શકો છો અને ગવર્મેન્ટ સીટની જ ફીટ, જીક્યુની ગવર્મેન્ટ કોટાની, ગવર્મેન્ટ કોટા એટલે જીક્યુની સીટ પર જ લેવાનું. જીક્યુની સીટ, ગવર્મેન્ટ કોટાની સીટ અને કોઈ ડોનેશન આપવાનું નથી. જો તમને આમાંથી કોઈ કોલેજ ગમતી હોય તો તમે એડમિશન લઈ શકો. તમારા પાસે ફક્ત આજનો દિવસ છે અને કાલનો દિવસ છે. કાલનો છેલ્લો દિવસ છે 28 તારીખ અને કટ ઓફ આ વર્ષે ડાઉન થયું નથી. હવે આના પછી પણ જો સીટો ખાલી પડે ને પછી આયુષ કટ ઓફ ડાઉન કરે ત્યારે જ થઈ શકે. હાલમાં પોસિબિલિટી નથી. જે કટ ઓફ દર વર્ષે ડાઉન થાય છે તે આ વર્ષે થયું નથી, કારણ કે કાઉન્સિલિંગની ડેટ જ 28 નવેમ્બરે પૂરી થઈ ગઈ. હજુ સુધી આયુષ તરફથી કંઈ થયું નથી કે હોમિયોપેથ કાઉન્સિલ તરફથી કંઈ થયું નથી. હવે હોમિયોપેથ કાઉન્સિલ કે આયુષ કાઉન્સિલ જો કટ ઓફ ડાઉન કરે અને આ ડેટને વધારે તો જ કટ ઓફ બી ડાઉન થશે, તો ફાયદો થશે. આ ડેટ જ નહીં વધે તો કંઈ અર્થ જ નથી. તો જો આજે કે આવતીકાલે જો કટ ઓફ એમાં કટ ઓફ સુધારી દે એટલે કે ઓછું કરી દે અને એડમિશનની જે ડેડલાઇન છે 28 નવેમ્બર એને વધારી દે તો જ ચાન્સ છે. પણ હવે ખબર નહીં, લાગતું નથી હવે કે એ લોકો આવું કરશે. આ વર્ષે કટ ઓફ ડાઉન થાય એવું હવે નથી લાગતું. પહેલે તો એવું લાગતું હતું કે થશે. સીટો પણ ખાલી આવી છે, પણ જે રીતે એડમિશન કમિટી વાત કરે છે તેના પરથી લાગતું નથી કે હવે કટ ઓફ ડાઉન થઈ શકે. અને આયુષે પણ જે એક્સટેન્ડેડ કર્યું છે 14 નવેમ્બરે તો 28 નવેમ્બર સુધી, આ તો એક જ વસ્તુ થઈ શકે કે કોલેજવાળા કોર્ટમાં જઈને કટ ઓફ રિડ્યુસ કરાવીને લાવે. તો જે કોલેજોમાં સીટ ખાલી પડી છે એ લોકો કોર્ટથી ઓર્ડર લાવીને કટ ઓફ ડાઉન કરાવે અને એક્સટેન્ડ કરાવે. આ જે રાઉન્ડ જે જોઈનિંગ ડેટ છે ને 28 નવેમ્બર એને એક્સટેન્ડ કરાવે તો જ થઈ શકશે. બાકી તો હવે નીટ ફરી આપો, આવતા વર્ષે સારો સ્કોર કરો અને સારી કોલેજ લો. પછી હવે 6 મહિના રહી ગયા છે. 6 મહિનામાં તમે ફક્ત બાયોલોજી પર બી મહેનત કરો ને 360માંથી 300 તો આવી જ જાય, તો સારામાં સારી કોલેજ મળી જાય. બરાબર, સમજી ગયા? ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જોડાયેલા રહેજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.